જય માતાજી મિત્રો, આ વિડીયોમાં આપણે પરમાર વંશના રાજ્યોની વાત કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, જો આ માહિતી આપતા અમારાથી કોઈ ભૂલચૂક થાય તો માફ કરજો, પણ મિત્રો અમારી પૂરી કોશિશ હોય છે કે અમે તમને સચોટ જાણકારી જણાવીએ। તો હજુ ફરી એકવાર અમારાથી કોઈ ભૂલચૂક થાય તો માફ કરજો। તો ચાલો જાણીએ। મિત્રો, પરમાર વંશના રાજ્યો માળવા, રાજસ્થાન અને ગુજરાતમાં આવેલા હતા। અવંતી, આબુ, વાગડ, ભીનમાલ અને કિરાડુ રાજસ્થાનમાં અને દાંતા, મૂળી, સંતરામપુર જેવા રાજ્યોનો ગુજરાતમાં હતા। પરમાર વંશનું સૌથી મોટું અને પ્રસિદ્ધ રાજ્ય અવંતી માળવાનું હતું। તેની પ્રથમ રાજધાની ઉજ્જૈન હતી, પણ મુંજના સમયમાં ધારા નગરી તેમની રાજધાની થઈ હતી। રાષ્ટ્રકૂટ રાજા ઉપેન્દ્રે કનોજના પ્રતિહાર રાજા નાગભટ્ટને હરાવીને માળવાનો પ્રદેશ તેના સામંત ઉપેન્દ્રને સોંપ્યો હતો। ઉપેન્દ્રને વૈરસિંહ પહેલો અને ડંબરસિંહ નામના બે પુત્રો હતા। વૈરસિંહનો પુત્ર સિયક પહેલો અને તેમનો પુત્ર વાકપતિરાજ હતા। રાષ્ટ્રકૂટ રાજા ઇન્દ્ર ત્રીજાએ પ્રતિહાર રાજા મહિપાલ પહેલાના રાજ્ય ઉપર ચડાઈ કરી, ત્યારે વાકપતિરાજે આ ચડાઈમાં ભાગ લીધો। તેમના પુત્ર વૈરસિંહ બીજાના શાસન દરમિયાન પ્રતિહાર રાજા મહિપાલ પહેલાએ માળવા ઉપર ચડાઈ કરી ઉજ્જૈન, ધારા અને નર્મદા સુધીનો પ્રદેશ જીતી લીધો, તેથી તેને નાસી જવા ફરજ પડી હતી। પણ ઈસવીસન 946માં રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ ત્રીજાની સહાયથી વૈરસિંહ બીજાએ માળવા જીતી લીધું। વૈરસિંહ બીજાનો પુત્ર સિયક બીજો જે પરાક્રમી હતો। ગુજરાતમાં ખેટક મંડળ સહિત તેનું રાજ્ય સાબરમતી સુધી વિસ્તર્યું હતું। તેણે સૌરાષ્ટ્રના ચાલુક્ય રાજા અવંતીવર્મા યોગરાજ, રાષ્ટ્રકૂટ રાજા ખોટ્ટિક અને હોણ મંડળના જજ્જવને હાર આપી હતી। કૃષ્ણરાજ ત્રીજાના મૃત્યુ પછી તેણે રાષ્ટ્રકૂટોની ધૂસરી સંભાળી હતી, પણ ચંદેલા રાજા યશોવર્માએ તેને હરાવ્યો હતો અને માળવાનો વેત્રવતી એટલે કે બેટવા સુધીનો પ્રદેશ તેણે કબજે કર્યો હતો। સિયક બીજા પછી તેમના પુત્ર વાકપતિરાજ બીજા પરમાર મુંજ ઈસવીસન 974 થી 992 વચ્ચે માળવાની ગાદીએ આવ્યા। સિયક બીજા પરમાર મુંજ, તેમને શ્રીવલ્લભરાય, અમોઘ વર્ષ જેવા બિરુદો મળ્યા હતા। તે વિદ્વાન અને શૂરવીર હતા। તેમણે ત્રિપુરીના કલચુરી રાજા યુવરાજ બીજાને, મેવાડના ગોહિલ શક્તિકુમારને, નડુલના ચાહમાન રાજા, હોણ રાજા તથા ગુજરાતના મૂળરાજ સોલંકીને પણ હરાવ્યા હતા। તેમણે ચાલુક્ય રાજા તૈલ્પના સેનાપતિ અને લાટના અધિપતિ બારપ્પને તથા તૈલ્પ બીજાને 6 વખત હરાવ્યા હતા। 7મી વખત તેમણે પોતાના પ્રધાન રુદ્રાદિત્યની સલાહ અવગણીને ગોદાવરી ઓળંગીને તૈલ્પ કે તૈલ બીજાના પ્રદેશ ઉપર આક્રમણ કર્યું, પણ તે પકડાયો અને તેમને છોડાવવાનું કાવતરું પકડાઈ જતા તે ગૌરવપૂર્વક 993 થી 998 દરમિયાન મોતને ભેટ્યા હતા। પરમાર મુંજ માત્ર શૂરવીર ન હતા, પણ તે કલાકારો અને વિદ્વાનોનો આશ્રયદાતા હતા। ધનંજય ભટ્ટ, હલાયુધ, ધનિક, પદ્મગુપ્ત, અમિતગતિ વગેરે અનેક કવિઓ તેમની વિદ્વત્સભાના ભૂષણ સમાન હતા। તેમણે ઘણા સરોવરો મંદિરો બંધાવ્યા હતા। તેમના મૃત્યુથી વિદ્યાની દેવી સરસ્વતી નિરાધાર થઈ ગઈ એમ પણ કહેવાયું અને પરમાર વંશનું ગૌરવ વધાર્યું। મુંજ પછી સિંધુરાજ ગાદીએ આવ્યા। કુમાર નારાયણ અને નવસાસાંક તેના બિરુદો હતા। તેમણે દક્ષિણના રાજા સત્યાશ્રયને, શિલાહાર વંશના અપરાજિતને, કૌશલના સોમવંશી રાજા, હોણ રાજા તથા લાટના રાજાને તેમજ પાટણના સોલંકી ચામુંડને હરાવ્યા હતા। ઈસવીસન 1000માં તેઓ મૃત્યુ પામ્યા। સિંધુરાજ પછી તેમનો પુત્ર પરમાર ભોજરાજ ગાદીએ આવ્યા। તે વિદ્યાના અને કલાકારોનો આશ્રયદાતા હતા। ભોજે વહાણના બાંધકામને લગતા યુક્તિકલ્પતરુ, કાવ્યશાસ્ત્ર વિષયક સરસ્વતી કંઠાભરણ જેવા 23 જેટલા વિવિધ વિષયોના ગ્રંથો લખ્યા હતા। તેમના રાજ્યમાં માળવા ઉપરાંત મેવાડ, ભીલસા, ખાનદેશ, કોંકણ અને ગોદાવરીની ખીણના ઉપરના ભાગનો સમાવેશ થતો હતો। ગુજરાતના ભીમદેવ પહેલા તથા કલચુરીના કર્ણ સાથે લડતા
તેમનું 1055માં મૃત્યુ થયું અને તેમનું રાજ્ય વહેંચી લેવામાં આવ્યું. તેણે ભોજપુર શહેરની સ્થાપના કરી હતી અને અનેક શિવ મંદિરો તથા તળાવો બંધાવ્યા હતા. ભોજના અનુગામી જયસિંહે ચાહમાન વિગ્રહરાજ બીજાની સહાયથી માળવા પાછું મેળવ્યું. તેમના પુત્ર ઉદયાદિત્યના ઈસવીસન 1080 અને 1086ના શિલાલેખો મળે છે. સોમેશ્વર બીજા તથા ગુજરાતના કર્ણ સાથેના યુદ્ધમાં જયસિંહ માર્યા ગયા. ત્યારબાદ તેમના પુત્રો લક્ષ્મણદેવ અને નરવર્માએ રાજ કર્યું. જૂનાગઢ ઉપર સિદ્ધરાજે ચઢાઈ કરી ત્યારે નરવર્મા પાટણ ઉપર ચડી આવ્યો પણ ધન આપીને તેને શાંતુ મહેતાએ પાછો કાઢ્યો. સૌરાષ્ટ્ર વિજય પછી સિદ્ધરાજે નરવર્માને હરાવીને તેનું રાજ્ય કબજે કર્યું. નરવર્માનું 1133માં મૃત્યુ થયું. તેના અનુગામી ભાઈ યશોવર્માને પણ સિદ્ધરાજે હરાવીને માળવા કબજે કર્યું. યશોવર્મા પછી જયવર્મા અને તેનો ભાઈ અજયવર્મા, વિંધ્યવર્મા, સુભટવર્મા અને અર્જુનવર્મા ગાદીએ આવ્યા. અર્જુનવર્મા નિર્વંશ જતા ઉદયવર્માનો નાનો ભાઈ દેવપાલ અને તેનો પુત્ર જયસિંહદેવ ગાદીએ આવ્યા. ઈસવીસન 1258માં જયસિંહદેવના મૃત્યુ પછી તેનો નાનો ભાઈ જયવર્મા બીજો ગાદીએ આવ્યો. તેના પછી અર્જુનદેવ, ભોજ બીજો અને તેનો પિતરાઈ જયસિંહ ચોથો ગાદીએ આવ્યા. છેલ્લા રાજાના પ્રધાન ગોગે માળવાનો અર્ધપ્રદેશ પચાવી પાડ્યો હતો. ગુજરાતના વાઘેલા રાજા સારંગદેવે તેને હરાવેલો. માળવા મુસ્લિમ આક્રમણને કારણે નબળું પડ્યું. જલાલુદ્દીન ફિરોઝ શાહે 1292માં માળવા ઉપર આક્રમણ કરી ઉજ્જૈન લૂંટ્યું અને મંદિરોનો નાશ કર્યો. 2 વર્ષ પછી તેના ભત્રીજા અલાઉદ્દીને ભીલસા જીતી માળવાનો પૂર્વ ભાગ કબજે કર્યો. મોહમ્મદ તુઘલુકના સમયમાં 1344માં મુસલમાનોએ માળવા જીતી લીધું. આબુ શાખાની વાત કરી એ તો આ શાખાનો મૂળ પુરુષ સિંધુરાજ હતો. તેના અનુગામી રાજાઓ ઉત્પલરાજ, અરણ્યરાજ, કૃષ્ણરાજ અને ધરણીવ્રાહ હતા. ધરણીવ્રાહે 997માં પાટણના રાજા મૂળરાજ સામે નિષ્ફળ બળવો કર્યો હતો. મૂળરાજનું સામંત પદ તેણે સ્વીકારતા તેને તેનું રાજ્ય પાછું મળ્યું. ધરણીવ્રાહનો પુત્ર મૂળરાજ અને તેનો પુત્ર ધંધુક પણ પાટણના સામંતો હતા. ભીમદેવ પહેલાના સમયમાં ધંધુકે 1027 અને 1042માં માથું ઊંચક્યું હતું પણ તે ફાવ્યો ન હતો. ધંધુક પછી તેનો પુત્ર પૂર્ણપાલ, તેનો નાનો ભાઈ કૃષ્ણરાજ બીજો, ધ્રુવ ભટ્ટ, રામદેવ અને વિક્રમસિંહ થઈ ગયા. છેલ્લા રાજા કુમારપાલે જ્યારે અજમેરના અર્ણોરાજ ઉપર ચડાઈ કરી ત્યારે તેને મદદ કરી સાથ આપ્યો હતો પણ તે દુશ્મન સાથે ભળી જતા કુમારપાલે તેના ભાઈ યશોધ્વલને ગાદી આપી. માળવાની ચડાઈમાં તે કુમારપાલ સાથે રહ્યો હતો અને લાટના રાજા બલ્લાલને હરાવ્યો હતો. યશોવિજય પછી ગાદીએ આવેલા ધારાવશ દેવે કુમારપાલથી ભીમદેવ બીજાના સમય સુધી 75 વર્ષ સુધી રાજ્ય કર્યું. ધારાવર્ષ પછી સોમસિંહ, કૃષ્ણરાજ ત્રીજો, પ્રતાપસિંહ અને વિક્રમસિંહ થઈ ગયા. 1311માં જાલોરના રાવ લુંભાએ આબુ અને ચંદ્રાવતી જીતી લીધા પછી આ વંશનો અંત આવ્યો. ધારાવર્ષદેવના ભાઈ પ્રહલાદનદેવે પાલનપુર વસાવ્યું. ચંદ્રાવતીમાં ભીમદેવ પહેલાના મંત્રી વિમલશાહ દંડનાયક તરીકે નિમાયા. વિમલશાહે આબુ ઉપરના દેલવાડાનું વિમલસિંહનું પ્રખ્યાત દેરાસર બંધાવ્યું. વાગડ, રાજસ્થાન શાખાની વાત કરીએ તો ઉપેન્દ્ર કૃષ્ણરાજના પુત્ર ડંબરસિંહે વાંસવાડા ડુંગરપુરનો પ્રદેશ જીતી અર્થુણાને તેની રાજધાની બનાવી. અર્થુણામાં તળાવને કિનારે ચાલુક્ય શૈલીના મંદિરોનો સમૂહ છે. ડંબરસિંહ પછી ધનિક, ચચક અને કંકદેવ ગાદીએ આવ્યા. કંકદેવ કર્ણાટકના ખોટ્ટીકદેવ સાથે લડતા મરણ પામ્યો. તેના પછી 5 રાજાઓ થઈ ગયા. છેલ્લો રાજા વિજયરાજ હતો. વિજયરાજના વારસો પાસેથી મેવાડના રાજાએ આ પ્રદેશ 1179માં જીતી લેતા આ વંશનો અંત આવ્યો. ભીમમાલ અને કિરાડુ, સિંધુરાજના પુત્ર દુ શલે આ વંશની સ્થાપના કરી હતી.
11મી સદીના પ્રારંભના વર્ષોમાં દુશલના અનુગામી પુત્ર દેવરાજે ચૌહાણ રાજા દુર્લભરાજ પાસેથી મરુમંડલ જીતી લીધું. દેવરાજના પૌત્ર કૃષ્ણદેવરાજને ભીમદેવ પહેલાએ કેદ કરેલો પણ નડુલના ચૌહાણ રાજા બાલાપ્રસાદે તેને મુક્ત કરાવ્યો. આ કૃષ્ણદેવરાજનો એક પુત્ર જયંતસિંહ હતો. તેના બીજા પુત્ર સોહરાજના હાથે કિરાડુની શાખા સ્થપાઈ. તેના પુત્રો ઉદયરાજ અને સોમેશ્વર સિદ્ધરાજના સામંતો હતા. કુમારપાલની હુંફને કારણે તેમનું રાજ્ય ટકી રહ્યું હતું. તેણે સિદ્ધપુર અને તણકોટ અને નવસરના 2 કિલ્લાઓ જીતી લીધા હતા. જોધપુર અને જેસલમેર પ્રદેશના જજકે બળવો કર્યો ત્યારે તેને કુમારપાલની સત્તા સ્વીકારવાની ફરજ પાડી હતી. નડુલના ચૌહાણ રાજા આલ્હણે આ રાજ્યને થોડા વખત માટે જીતી લીધું હતું પણ સોમેશ્વરે તે ફરી જીતી લીધું. ત્યાર પછીનો ઇતિહાસ મળતો નથી. જાલોર શાખાની વાત કરીએ તો આબુના ધારાવર્ષના વંશજ વાકપતિનો પુત્ર ચંદન આ શાખાનો સ્થાપક હતો. ચંદન પછી દેવરાજ, અપરાજિત, વિજ્જલ અને વિસલે રાજ્ય કર્યું હતું. આ વંશના છેલ્લા રાજા કુનપાલે નડુલના ચૌહાણ રાજા કીર્તિપાલને રાજ્ય સોંપી દેતા આ વંશનો 12મી સદીના ઉત્તરાર્ધમાં અંત આવ્યો હતો. ગુજરાતના પરમાર રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં દાંતા, મૂળી અને સંતરામપુરના દેશી રાજ્યો પરમાર વંશના હતા. દાંતા રાજ્ય બનાસકાંઠામાં આવેલું હતું. સિંધના નગર થટ્ટાથી 1064માં કેદાર કે કેશરીસિંગે આવીને પ્રથમ ગબ્બરગઢ અને ત્યારબાદ તરસંગ ખાતે તેમની રાજધાની સ્થાપી હતી. ઈડરના રાવે તરસંગને ખેદાન મેદાન કર્યા પછી રાણા જેતમલે 1544માં દાંતા ખાતે રાજધાની સ્થાપી. આ રાજ્યના 179 ગામો હતા. ભારત દેશને આઝાદી મળી ત્યારે રાણા ભવાનસિંહજી ગાદીએ હતા. તે અંબાજી માતાના ભક્ત હતા. 10મી જૂન 1948ના રોજ દાંતા ભારતીય સંઘમાં જોડાયું. મૂળી રાજ્યના સ્થાપક પરમાર હતા. 1159માં કચ્છથી તેઓ સૌરાષ્ટ્રમાં આવ્યા. તેમના આગેવાન લખધીરજી હતા. થાન અને ચોટીલાના વસવાટ પછી તેઓ ભોગાવા નદીની નજીક મૂળી ગામ વસાવી અહીં રાજ્ય કરવા લાગ્યા. છેલ્લા રાજા હરિશ્ચંદ્રસિંહજી હતા. આ રાજ્ય ઝાલાવાડ, સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં આવેલ સંતરામપુરના રાજા માળવાના પરમારના વંશજો હોવાનો દાવો કરે છે. 1247માં મુસ્લિમ આક્રમણને કારણે જાલમસિંહના પુત્ર સંત ભીલોના બ્રહ્મપુરી ગામમાં વસ્યા અને તેને 1255માં સુંથ નામ આપ્યું. 1819માં સિંધિયાના લશ્કરે આ રાજ્ય જીતી લીધું હતું પણ બ્રિટિશ સરકારે હસ્તક્ષેપ કરતા આ રાજ્ય બચી ગયું હતું. 31 ઓક્ટોબર 1913ના રોજ ગોવિંદની આગેવાની નીચે ભીલોએ બળવો કર્યો અને સંતરામપુર પ્રદેશમાં લૂંટફાટ કરવા લાગ્યા. આમ સુંથ ભયમાં મુકાતા પોલિટિકલ એજન્ટ હડસને લશ્કર મોકલી ભીલોને વિખેરી નાખ્યા. ગોવિંદને દેશનિકાલની સજા કરી. માનગઢ ડુંગર ઉપર તેની ધૂણી છે અને ડુંગરપુર, વાંસવાડા અને સંતરામપુરના ભીલો માનગઢ ડુંગર ઉપર ભેગા થાય છે. છેલ્લા મહારાણા પ્રવીણસિંહજી 1948માં મૃત્યુ પામ્યા. રાણા અપુત્ર હતા તેથી રાણી હંસાકુંવરબાએ કૃષ્ણકુમારસિંહજીને દત્તક લીધા હતા. 1948ના એપ્રિલમાં આ રાજ્યનું ભારતમાં વિલીનીકરણ થયું. મિત્રો, તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને તમારા વિચાર કોમેન્ટમાં જરૂર જણાવજો. જય માતાજી, જય ભવાની.